કોસંબા ગામની સીમમાં કોસંબા ફાટક બ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરોના મોબાઈલ ચોરનાર ઈસમને ચોરીના મોબાઈલ સાથે કોસંબા પોલીસની ટીમે પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોશીની સૂચનાના આધારે સુરત ગ્રામ્ય જિલ્લામાં હાલમાં જિલ્લામાં મોબાઈલ ચોરી તથા સ્નેચિંગના ગુનાઓ શોધી કાઢવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. વસાવાએ કોસંબા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા। જે અનુસંધાનમાં હાલમાં મોબાઈલ ચોરી તથા સ્નેચિંગના ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને પકડી પાડવા સૂચના મળેલ હોય અને મોબાઈલ ચોરી તથા સ્નેચિંગના આરોપીઓને પકડવા માટે કોસંબા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મળેલી બાતમી અને હકીકતના આધારે કોસંબા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ટ્રક ડ્રાઈવરનાઓ મોબાઈલ મોપેડ એક્ટિવા ઉપર આવીને ચોરી કરતો ઈસમ હાઈવે ઉપર ફરે છે અને તેણે હાલમાં ચોરી કરેલ છે એવી બાતમીના આધારે બતાવેલી જગ્યાએથી આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો।